નમસ્તે મિત્રો, જય માતાજી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે તારીખ છે 2 ફેબ્રુઆરી 2026 અને આજે છે હોળી. તો હોળી નિમિત્તે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરેથી વિથ ફેમિલી દર્શન કરવા પાલજ ગામ. પાલજ ગામ મારા ઘરથી 18 કિલોમીટર દૂર છે અને 22 મિનિટનો રોડ બતાવે છે બાય કાર. તો આપણે ફટાફટ જઈશું અને થોડા આપણે વહેલા નીકળ્યા છીએ. ત્યાં જઈને વિડીયો કવર કરીશું કે અહીંયા કઈ રીતની પ્રિપેરેશન હોય છે અને કઈ પદ્ધતિથી અહીંયા હોળી થતી હોય છે. ઘણા વર્ષો પહેલા હું એક વખત ગયો હતો. તો આ સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે અમે અત્યારે જઈએ છે. તો ફટાફટ નીકળીએ અમદાવાદથી પાલજ. જય માતાજી. મિત્રો, આપણે પહોંચી ગયા છે મંદિરે. આ છે મહાકાળીવાનું મંદિર અને સામેની બાજુ થશે હોળી. પણ એના પહેલાં આપણે વ્યવસ્થિત પહેલાં પાર્કિંગ કરી આવીએ અને ત્યારબાદ આપણે ફરીથી આવીશું. આ રીતે મેળાની ટોટલી પ્રિપરેશન થાય છે અને સામે ડેકોરેશન કરેલું છે. તો એ બાજુ જઈશું આપણે. અહીંયા મંદિર જતાં આ રીતે લીંબુ શરબતના વિતરણ કેમ્પ પર રાખેલા છે અને ટોટલી આ મેળાના બધા પથારા લાગી રહ્યા છે. આ રીતના કરેલું છે ટોટલી ડેકોરેશન અમરેલાથી. આ છે આજની 2 ફેબ્રુઆરી 2026ની હોળી. હોળીમાં વિધિવત રીતે જે રીતે પૂજા થતી હોય એ પૂજા પણ થઈ ગઈ છે અને અંદર નારિયેળના હાર પણ ચડાવેલા છે અને હજી પણ લોકો નારિયેળ ચડાવી રહ્યા છે અને ઘણી ઊંચી હોળી દેખાઈ રહી છે. હું ઘણા વર્ષો પછી આજે ફરીથી પાલજની આ પ્રખ્યાત હોળીના દર્શન કરીશ. તો મિત્રો, આ પારંપરિક જે હોળી છે પાલજની એ આપ પાછળ જોઈ રહ્યા છો અને અહીંયાના સ્વયંસેવકો દ્વારા સારું એવું આયોજન દર વર્ષે થતું હોય છે. આપનું નામ? અભિષેક. અને કેટલા વર્ષથી અંદાજથી થાય છે આ વસ્તુ? 700 વર્ષ જૂની છે હોળી. જી બરાબર ને, ઘણા વર્ષોથી ચાલતી આવી રહી છે. બરોબર. જેની અંદર હોળીમાં પગપાળા ખુલ્લા પગે હોળીમાં ચાલવાની માનતા છે. જેની અંદર આજ સુધીમાં એવું કોઈ બનાવ નથી પડ્યો, કોઈના પગે ફોલ્લા બી નથી પડ્યા એની અંદર. બરોબર છે. બરાબર. ઘણા વર્ષોથી ઘણા આજુબાજુના ગામમાંથી, અમદાવાદથી, આ ઓલ ઓવર ગુજરાતમાંથી બધા આવે છે બિલકુલ બિલકુલ દર્શન કરવા માતાજીના. બિલકુલ. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. જય માતા. જેમ જેમ સાંજ થતી જાય છે એમ એમ પબ્લિક વધતી જાય છે. હવે જઈશું આપણે મંદિરમાં દર્શન કરવા. આ છે વર્ષો જૂનું મહાકાળીમાનું મંદિર. આજે તારીખ થઈ 2 માર્ચ 2026 અને આજે સાંસ્કૃતિક લોક ડાયરો પણ અહીંયા છે બ્રિજરાજ ગઢવી દ્વારા. એનો પણ પ્રોગ્રામ મંદિરની પેલી બાજુ ચાલશે. અને હવે જઈશું આપણે મંદિરની અંદર. તો આ રીતનું છે આજનું મંદિરનું ડેકોરેશન અને મંદિરમાં પણ હવે શ્રદ્ધાળુઓની ભીડ વધતી જાય છે.
જય માતાજી મિત્રો, ગામમાં એક વડીલ એટલે કે એમને મુખી તરીકે ઓળખે છે, તો એમના જોડે મુલાકાત કરવાનો મોકો મળ્યો, તો થોડી આપણે એમના જોડે માહિતી લઈશું. આપનું નામ જણાવો. મારું નામ નારાયણ કેસરીસિંહ બિયોલા, મુખી પરિવાર. જી. અને આ હોળી કેટલા ટાઈમથી ને કઈ પદ્ધતિથી આપણે? હવે હોળી તો અમારા વર્ષોથી 700 વર્ષ લગભગ પુરાણી ચાલે છે. બરાબર છે. બરાબર. અમે એમાં મુખી પરિવાર જે પહેલાંથી એ આવતા એ લોકો હોળી પ્રગટાવતા. બરાબર છે. એ પરંપરા હજુ ચાલુ છે. એટલે અમે વારસાગતમાં અત્યારે મારો નંબર આવ્યો છે એટલે હું પ્રગટાવું છું. સરસ સરસ સરસ. અને આપણે શું પ્રોસેસ હોય ફળિયાથી જે લઈને જતા? એટલે અમે હોળીના દિવસ એવું છે દરેક જગ્યાથી નારિયેળ શ્રીફળ જી એ લેવાનું. પછી કોઈ બીજી કોઈ વસ્તુ કોઈ લેવી હોય એ લઈ અને પછી જે નીકળે એટલે આખું ગમ ભેગું થાય. પછી ઢોલ વાગ્યો, ઢોલ વાગે એટલે બધા વચ્ચે નીકળે, પેલા નીકળે, આખું ગમ તો ભેગું થાય. અને તો પછી જઈ અને માતાજીને અમારા થોડી વિધિ કરવી પડે. જી જી જી. બધા પબ્લિક ઊભી રહે અને માતાજીની વિધિ કરી અને પછી આવી અમારે પછી હોળી પ્રગટાવવાની. તો મિત્રો આ રીતની પ્રોસેસ હોય છે, અને જે પ્રોસેસ જે પારંપરિક જે પદ્ધતિથી થતી હોય છે આપને આગળ વિડીયોમાં જણાવો. જય માતાજી. જય માતાજી. એ યુટ્યુબમાં વિડીયો ને એવું બનાવે છે. સરસ સરસ સારું કર્યું. અચ્છા, આ રીતનું હોય છે ને આપણે? હા બસ આ રીતે આ ગુલસી ગુળો કહેવાય. આ તો અમારું છોકરો શોખ નહીં હવે મોબાઈલ રોયણો હોય કેરી હોય પણ એ વાસણ નહીં મળ્યું. બરોબર. હોય પેલા મવડાના ડોર હોય, બરોબર. પેલા વડના ડોર હોય. બરોબર. તો લોકલ સંબંધીના સહયોગથી અહીંયા રિપોર્ટર જોડે વિડીયો ઉતારવાનો મોકો મળી ગયો. ॐ ह्रीं ह्रीं सरस्वते नमः. ॐ ह्रीं ह्रीं सरस्वते नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै
सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः તો આ નજારો છે નીચેથી અને લોકો પરિક્રમા કરી રહ્યા છે. આગની જ્વાળા ખરેખર રાતનું જે ડેકોરેશન છે એ આ રીતનું દેખાય છે. જે રીતે મોટી હોળીનું મહત્ત્વ છે એ રીતે અહીંયા છાણાની નાની હોળીનું પણ એટલું જ મહત્ત્વ છે. જે મેન જે હોળી થાય છે એના રોડના બીજી તરફ આ મંદિરની બાજુમાં થાય છે. અહીંયા વર્ષો જૂનો મેળો પણ લાગે છે જેમાં આ રીતના પથારા લોકો કરતા હોય છે અને ઘણા આગળ સુધી ખરીદીની ચીજવસ્તુઓ રમકડા એ બધું વેચાતું હોય છે. આ વખતે આ ખુલ્લા મેદાનમાં સામંતસિંહ બિહોલાનું જ્યાં સ્ટેચ્યુ આવેલું છે એ ગ્રાઉન્ડમાં બ્રિજરાજ ગઢવીનો પ્રોગ્રામ રાખેલો છે, લોક ડાયરો. સાંસ્કૃતિક લોક ડાયરા જેના ગુજરાતના શ્રેષ્ઠ કલાકાર બ્રિજરાજ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે ને વિધિવત રીતે સોરઠી ભાષામાં ચારણી સાહિત્ય આપણી વચ્ચે પીરસવાના છે. નવી નવી વાતો